નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરી છે એમાં ચેપ્ટર જોઈ રહ્યા છીએ રેખીય સમીકરણ, જેનું બીજું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ. આજે આપણે જે ત્રીજો લેક્ચર જોઈ રહ્યા છે આ ચેપ્ટરનો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી એક્ઝામમાં તમે સીસીમાં આના ઘણા પ્રશ્નો જોયા હશે. એસએસસીમાં, બેન્કિંગમાં અવારનવાર આ ટોપિકના પ્રશ્નો આવતા જ હોય છે, બરાબર? તો આને સોલ્વ કેવી રીતે કરવાના આજે આપણે એ શીખીશું. ટોપિકનું નામ છે સમીકરણના ઉકેલ. કે તમે જોયા હશે કે બે સમીકરણ આપ્યા હશે અને પૂછ્યું હશે કે આ સમીકરણના કેટલા ઉકેલ છે, અથવા તો અનંત ઉકેલ હોય, અથવા તો અનન્ય ઉકેલ હોય, અથવા તો કોઈ પણ ઉકેલ ના હોય, બરાબર? આ ત્રણ પોસિબિલિટીઝમાંથી એક પોસિબિલિટીઝ બની શકે છે. પણ આ શું છે અનંત ઉકેલ? શું છે અનન્ય? એટલે કે એક ઉકેલ શું છે ને કોઈ પણ ઉકેલ ના હોય, એનો મતલબ શું છે, કેવી રીતે કામ કરે છે, આપણે એ જોવાનું છે. તો વગર ટાઈમ વેસ્ટ કરે આપણે આગળ વધીએ કે રેખીય સમીકરણના ઉકેલ એટલે શું. તો મિત્રો, આપણે એક એક્સ વાય યામ પદ્ધતિ પ્રમાણે આ આડી લાઈન એક્સ એક્સિસ છે અને ઊભી લાઈન જે છે એ વાય એક્સિસ છે, બરાબર? હવે રેખીય સમીકરણના ઉકેલનો મતલબ એ છે કે બે રેખાઓની જ્યારે વાત થાય ત્યારે આપણને ઉકેલ મળી શકે. તો હું બે રેખા બનાવું છું. એક્સ વાય યામમાં મેં આ બે રેખાઓ બનાવી છે. આ જે ગ્રીન રેખા છે એને હું PQ નામ આપી દઉં છું અને આ જે યલો કલરની રેખા છે એને નામ આપી દઉં છું હું AB, બરાબર? હવે તમને જો બેઝિક ખબર હોય, તમે જો પહેલો લેક્ચર જોયો હશે તો તમને ખબર હશે કે રેખાનું સમીકરણ શું હોય છે. રેખાનું સમીકરણ હોય છે AX પ્લસ BY બરાબર C. આ બેઝિક રેખાનું સમીકરણ છે. એટલે કે યામ પદ્ધતિ પર તમે રેખા બનાવો તો એને દર્શાવવાની, ગણિતમાં દર્શાવવાની રીત AX પ્લસ BY બરાબર C છે. તો હું માની લઉં છું કે AB રેખા છે એનું સમીકરણ છે A1X પ્લસ B1Y બરાબર C. આ A1, B1 અને C1 કેમ લીધા છે મેં? કારણ કે બે રેખાઓ છે એટલે કે બંનેના સહગુણક અલગ અલગ હોઈ શકે, એના માટે મેં આના A1, B1 અને C1 રાખ્યા છે. અને બીજાનું હું રાખીશ A2, B2 અને C2. એટલે કે PQ રેખા છે એનું જ એડ્રેસ અથવા એનું સમીકરણની વાત કરું તો એ થઈ જશે A2X B2Y બરાબર C2. A1, B1, C1 અને A2, B2, C2ની જગ્યાએ ગમે તે આંકડાઓ પણ હોઈ શકે. તો હવે આનો ઉકેલ શોધવો હોય આપણે તો શું કરીશું કે આપણને ખબર છે કે આ જે રેખાઓ છે આ અહીંયા એક બિંદુએ કાપે છે એકબીજાને, બરાબર? તો આ બિંદુએ કાપે છે, આ એનો ઉકેલ છે. તો સૌથી પહેલાં આપણે આ જે બે સમીકરણ મળ્યા છે કે આ A1X પ્લસ B1Y બરાબર C1 અને A2X પ્લસ B2Y બરાબર C2, આ સમીકરણ 1 થઈ જશે, આ સમીકરણ 2 થઈ જશે. અને આ બે સમીકરણમાં આપણે જો લોપની રીત લગાવીશું તો આપણે ત્યાંથી x અને yની કિંમત શોધી શકીએ. ઓકે, તો લોપની રીતથી જો આપણે x અને yની કિંમત શોધીશું તો x પણ આપણને કઈ મળશે અને y પણ આપણને એની અમુક રકમ મળશે. તો આ જે બિંદુ છે, આ જે વચ્ચે કાપે છે એ બિંદુ છે એના યામ હશે XY. એટલે કે xની કિંમત જે હશે અને yની કિંમત જે હશે, અને આ જ રેખાનું ઉકેલ છે કે x અને yની કિંમત મળી જાય એટલે આપણને રેખાનો ઉકેલ મળી ગયો. પણ મિત્રો, જરૂર નથી કે દર વખતે રેખાઓ આવી રીતે જ સમતલમાં ગોઠવાયેલી હોય, બરાબર? તો હવે આપણે આગળ જોઈએ કે રેખાઓની ગોઠવણ કઈ કઈ રીતે થઈ શકે છે. આ આખું એક બોર્ડ છે, તમારે બે રેખાઓ બનાવવાની છે, બરાબર? તો તમે કેવી રીતે બનાવી શકશો અલગ અલગ રીતે? તો તમે કહેશો કે એક તો આ ક્રોસ થઈને એક બિંદુ પર કાપે, અથવા આવી રીતે કે ના કાપતી હોય. પણ તમે જોશો આગળ તો આને જો આપણે આગળ વધારીએ તો આ રેખાઓ એકબીજાને કાપશે જ, બરાબર? તો હું તમને કહું છું કે ટોટલ 3 રીત હોય છે રેખાઓને ગોઠવવાની. ટોટલ 3 રીત હોય છે. એક તો પહેલી રીત શું છે, રેખાઓ આવી રીતે ગોઠવાયેલી હોય તો શું થશે કે આ એક બિંદુમાં કાપશે, બરાબર? પછી તો એ આગળ વધતી જશે, કોઈ બીજા બિંદુએ કાપશે નહીં. તો જ્યારે આવી રીતે ગોઠવાયેલી હોય મિત્રો તો તમને છેદ બિંદુ એક જ મળશે. અને તો આ રેખાનો ઉકેલ કેવા થશે? એક ઉકેલ તમને મળશે. આના દરેક ટાઈપના આપણે ડીપમાં પણ જોવાનું છે. પછી જો હું બીજાની વાત કરું તો બે રેખાઓ આવી રીતે પણ હોઈ શકે. આ શું છે? સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ એટલે કે ટ્રેનના પાટાની રેખાઓ, બરાબર? ટ્રેનના પાટાની જેમ હોય છે આ બધી. તો આ રેખા AB છે અને આ રેખા PQ છે. હવે તમે આને અનંત સુધી પણ લંબાવશો તો પણ આ બંને રેખાઓ ક્યાંય ભેગી થવાની નથી. જેમ ટ્રેનના પાટા હોય છે, બે સાથે તો ચાલે છે પણ કદી ભેગા થતા નથી. તો એવી રીતે આ સમાંતર રેખાઓ છે. આના કેટલા આપણને ઉકેલ મળશે? તો આનો કોઈ પણ ઉકેલ ના મળે, કારણ કે આ ક્યાંય પણ છેદવાની નથી. ઓકે, અને જે ત્રીજી હોય છે, જો હું ત્રીજાની વાત કરું તો એ છે સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓ એટલે શું? બે રેખાઓ મેં બનાવી છે, એક ગ્રીન કલરથી અને એક યલો કલરથી. તો આ મેં અહીંયા આમાં ગેપ રાખ્યો છે, પણ એકચ્યુઅલી આમાં ગેપ હોતો નથી, બરાબર? કે A અને B રેખા છે અને એની સાથે
પી અને ક્યુ રેખા છે. આ શું છે? એકબીજા પર ચડેલી છે એટલે કે આને સંપાતી રેખાઓ કહેવાય છે. આ સંપાતી રેખા છે. આ જે બંને વચ્ચે ગેપ છે એ થઈ જશે સમાંતર રેખાઓ, અને આનું કોઈ નામ નથી, આ તો નોર્મલ રેખાઓ જે એક બિંદુ પર કાપે છે, બરાબર. તો સંપાતી રેખા એટલે કે આ બંને રેખાઓ એકબીજા પર ચડેલી છે, બંને રેખા એક જ છે, બરાબર. બંને રેખા એક જ છે, તો આ રેખાઓને સંપાતી રેખાઓ કહેવાય છે. તો હવે તમે કહેશો કે આના ઉકેલ કેવી રીતે શોધવાનો? તમે જોશો કે કેટલા બિંદુઓ પર છેદે છે, તો તમે જોશો કે બધા બિંદુઓ પર એકબીજાને છેદશે એટલે કે સંપાતી રેખાઓના અનંત ઉકેલ આવશે. બસ આ 3 કન્ડિશન આપણે ચેક કરવાની હોય છે પ્રશ્નમાં, કે પ્રશ્નનો એક ઉકેલ આવે છે, કોઈ પણ ઉકેલ નથી મળતો, કે અનંત ઉકેલ આવે છે. એક વાતનું ધ્યાન રાખજો મિત્રો કે કદી 2 ઉકેલ ના આવી શકે, બરાબર. રેખીય સમીકરણના કે 3 ઉકેલ ના આવી શકે, અથવા તો એક આવશે, અથવા તો એક ઉકેલ આવશે, અથવા તો કોઈ પણ ઉકેલ નહીં આવે, અથવા તો અનંત ઉકેલ આવશે, પણ 2 કે 3 ઉકેલ ના આવી શકે. તો હવે આ દરેક 1, 2, 3 આ 3 ટાઈપની ગોઠવણને આપણે એક એક કરીને ડીપમાં સમજવાની છે. તો પહેલો ટાઈપ જે આપણે જોઈએ છીએ એ છે કે એક બિંદુમાં છેદે ત્યારે એક ઉકેલ મળે, અનન્ય ઉકેલ. એક ઉકેલ એટલે આને કહેવાય છે અનન્ય. અનન્ય એટલે એક જ થાય. રેખાઓ બનાવું છું હું કે સહગુણક, રેખાના સહગુણક પર ખૂબ જ ધ્યાન આપવાનું હોય છે. જોઈ લો, આ એક રેખા PQ છે અને બીજી એક રેખા છે AB. આ બંને એકબીજાને એક બિંદુમાં છેદે છે એટલે કે આપણને ખબર પડી જાય કે એક ઉકેલ મળશે, બરાબર. પણ એક ઉકેલ મળશે એની શરત શું હોય? દોરીને તો આપ્યું નહીં, આપણને સમીકરણ આપ્યા હશે, બરાબર. તો હું માની લઉં છું કે રેખા AB છે, એનું સમીકરણ છે A1x + B1y = C1. આ રેખા ABનું સમીકરણ છે. અને એવી જ રીતે રેખા PQનું સમીકરણ છે A2x + B2y = C2. આ રેખા PQનું સમીકરણ છે. હવે એક ઉકેલ હોવો અથવા તો રેખાઓ બંને એક બિંદુમાં છેદે એની શરત શું છે? શરત એ છે કે હવે x અને yના તમે જો સહગુણક x, y અને અચળ પદના જો તમે જુઓ સહગુણકની સાથે, તો xના સહગુણકનો ગુણોત્તર એટલે કે A1 ભાગ્યા A2, બીના સહગુણકનો ગુણોત્તર એટલે કે B1 ભાગ્યા B2, અને C જે અચળ પદ છે એનો ગુણોત્તર એટલે કે C1 ભાગ્યા C2. આ ત્રણેયનો ગુણોત્તર ઇક્વલ નહીં હોય, નોટ ઇક્વલ ટુ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, નોટ ઇક્વલ ટુ એટલે ઇક્વલ ના હોવા જોઈએ, બરાબર. જો ઇક્વલ નહીં હોય તો શું થઈ જશે કે સમીકરણનો એક ઉકેલ મળશે. એક ઉકેલ એટલે કે એને બીજી ભાષામાં કહેવાય છે અનન્ય ઉકેલ. અને એનો મતલબ એ છે કે બિંદુ કોઈ એક રેખાઓ કોઈ એક બિંદુમાં એને છેદશે. એની શરત છે કે xના સહગુણકનો ભાગાકાર અને બીના સહગુણકનો ભાગાકાર બરાબર ના હોવો જોઈએ, અને એવી રીતે C જે અચળ પદ છે એનો પણ ભાગાકાર બરાબર ના હોવો જોઈએ, બરાબર. આ એક પહેલી શરત હતી પહેલા કેસની. શું હતું કે જ્યારે બે રેખાનું સમીકરણ આપ્યું હોય કે રેખા ABનું સમીકરણ છે A1x + B1y = C1, અને રેખા PQનું સમીકરણ છે A2x + B2y = C2. તો આપણે ચેક કરવું હોય કે આ કેટલા એક બિંદુમાં છેદે છે કે નહીં, તો શું થશે કે A1 ભાગ્યા A2 કરીશ, B1 ભાગ્યા B2 કરીશ અને C1 ભાગ્યા C2 કરીશ, અને આ બધાનો જવાબ મારો જુદો જુદો આવે તો સમજી જવાનું કે એક ઉકેલ છે અથવા અનન્ય ઉકેલ છે. હવે બીજી શરતની વાત કરીએ, બીજી કન્ડિશન, બીજા સંભાવનાની, કે સમાંતર રેખા હોય ત્યારે શું હોય. સમાંતર રેખામાં જોઈએ, આ રેખા AB છે અને આ રેખા PQ છે, બરાબર. ABનું સમીકરણ શું છે? રેખા ABની વાત કરીએ તો એનું સમીકરણ હશે A1x + B1y = C1. રેખા PQનું સમીકરણ શું છે? A2x + B2y = C2. આ બે સમીકરણો તમને આપ્યા હશે. હવે સમાંતર હોય તો તમને ખબર છે કે કોઈ પણ બિંદુએ છેદવાની નથી. સમાંતર રેખાઓ હોય ત્યારે કોઈ ઉકેલ ના મળે એટલે કે શૂન્ય ઉકેલ, કારણ કે કોઈ પણ બિંદુએ છેદવાની નથી. છેદન બિંદુ એટલે બે રેખાઓનું ઉકેલ કહેવાય, પણ આ તો છેદવાની જ નથી એકબીજાને, બરાબર. આ તો પાટાની જેમ સલંગ સાથે સાથે ચાલ્યા કરશે, કદી ભેગી નહીં થાય. તો આમાં શું થશે કે ઉકેલ ના મળે. ક્યારે ના મળે? જ્યારે સમાંતર રેખા હોય ત્યારે. આ યાદ રાખવાની નહીં મિત્રો, આ સમજવાની વસ્તુ છે, એટલે હું તમને આવી રીતે સમજાવું છું. હવે આની શરત શું છે? શરતની વાત કરું તો શું થઈ જશે કે એ xના સહગુણકનો ભાગાકાર એ બીના સહગુણકના ભાગાકાર જેટલો હોવો જોઈએ. બસ આ એની શરત છે. અને જો આપણે આગળ વધીએ તો પણ
એ સીના સહગુણક જેટલો ના હોવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો. આની પહેલાં જે હતું કે એક બિંદુમાં છેદે ત્યારે તો એક્સનો સહગુણકનો ભાગાકાર, બીના સહગુણકનો ભાગાકાર અને અચળ પદનો ભાગાકાર કોઈ પણ નોટ ઇક્વલ ટુ જ બધા હોવા જોઈએ. પણ સમાંતર રેખાઓમાં શું છે કે એક્સ અને વાયના સહગુણકનો ભાગાકાર તો બરાબર હોવો જોઈએ, પણ અચળ પદનો ભાગાકાર આ બંનેના ભાગાકાર જેટલો ના હોવો જોઈએ. આ એની શરત છે. જ્યારે પણ આવી શરત પૂરી થાય તો શું સમજવાનું કે રેખાઓ સમાંતર છે, રેખાઓ સમાંતર છે અને સમાંતર રેખાઓ કદી ભેગી ના થાય એટલે કે કોઈ પણ બિંદુએ છેદે નહીં તો ઉકેલ ના મળે. બસ આ બેઝિક કોન્સેપ્ટ હતું. ઓકે, આપણે પ્રશ્નો જોઈશું, તમને વધારે ખ્યાલ આવશે, પણ અત્યારે આ તમે થિયરી સમજી લો. આના પછી આપણે જોઈએ કે અનંત બિંદુઓમાં છેદે ત્યારે સંપાતી રેખાઓ હોય. હવે સંપાતી રેખાઓ એટલે શું કે જો હું સંપાતીની વાત કરું તો શું થાય કે એક રેખા છે એની ઉપર જ બીજી રેખા છે, બરાબર, એકબીજાની ઉપર ચડેલી છે રેખા. આકૃતિ બનાવું એની, તમે જો ધ્યાનથી જોશો તો અહીંયા તમને બે કલર દેખાશે, એક કેસરી અને એક લીલો. તો બે રેખાઓ છે, બરાબર, પણ આ દેખાય છે એવી એટલે મારે આવું બનાવવું પડ્યું કે એક રેખા PQ છે ગ્રીન કલરમાં અને એક કેસરી કલરમાં છે રેખા AB. અને આની જો વાત કરું હું તો ABનું સમીકરણ છે, આપણને ખબર જ છે કે A1x પ્લસ B1y બરાબર C1. અને એવી રીતે PQની વાત કરું તો PQનું સમીકરણ થઈ જશે A2x પ્લસ B2y બરાબર C2. હવે સંપાતી રેખા હોય તો તમને ખબર છે કે જો લો આ બધા બિંદુએ છેદતી જાય છે એટલે કે ટચ થતી જ જાય છે. છેદવું એટલે કે ટચ થવું. તો આ બધા બિંદુએ ટચ થાય તો ઉકેલ કેવા હોય આના? ઉકેલ હોય અનંત. અનંત ઉકેલ હોય આના. પણ અનંત ઉકેલ ક્યારે હોય? જ્યારે રેખાઓ સંપાતી હોય ત્યારે. અને રેખાઓની સંપાતી હોવાની શરત શું છે કે શરતમાં તમે જુઓ તો છે કે એક્સના સહગુણકનો ભાગાકાર એ બરાબર હોવો જોઈએ વાયના સહગુણકના ભાગાકારની સાથે, અને એ પણ બરાબર હોવો જોઈએ અચળ પદના ભાગાકાર સાથે. બરાબર, જો બધું બરાબર હોય તો તમે કહી શકો કે રેખાઓ સંપાતી છે. અને સંપાતી રેખા હોય તો તમારે યાદ કરવાનું કે બંને એકબીજા પર ચઢેલી હોય એટલે કે અનંત ઉકેલ મળે, કારણ કે અનંત બિંદુઓમાં એકબીજાને છેદતી હોય એટલે. તો આ મિત્રો બેઝિક હતું કે જોઈ લઈએ ફરીથી એક વખત કે પહેલાં તો રેખાઓની ગોઠવણ કેવી રીતે થાય. તો એક તો એક બિંદુમાં છેદે ત્યારે પછી સમાંતર હોય ત્યારે છેદ બિંદુ હશે નહીં તો ઉકેલ નહીં મળે, અને સંપાતી હશે તો એકબીજા પર ચઢેલી હશે તો અનંત ઉકેલ મળશે. આવી રીતે હવે એની શરતો જોઈએ કે બે રેખાઓથી A1x પ્લસ B1y બરાબર C1 અને A2x પ્લસ B2y બરાબર C2. આ બે રેખાઓમાં એક ઉકેલ મળે એટલે કે અનન્ય ઉકેલ મળે. એની શરત શું છે કે એક્સના સહગુણકનો ભાગાકાર, વાયના સહગુણકનો ભાગાકાર અને અચળ પદનો ભાગાકાર કોઈ પણ સરખા ના હોવા જોઈએ. આ એની શરત છે. જો આવું થાય તો શું સમજવાનું કે એક ઉકેલ મળશે. એક ઉકેલ મળશે એનો મતલબ શું છે કે રેખાઓ એક બિંદુમાં છેદે છે. આનો મતલબ એ છે. ચલો હવે આગળ વધીએ. સમાંતર રેખા હોય ત્યારે શું થાય? સમાંતર રેખાઓમાં કોઈ ઉકેલ ના મળે. કેમ? કારણ કે એક પણ બિંદુએ છેદશે નહીં. આ ટ્રેનના પાટાની જેમ સળંગ આગળ જતી રહેશે, ક્યારેય ભેગા નહીં થાય. તો ઉકેલ ના મળે સમાંતર રેખાઓમાં. પણ સમાંતર રેખાઓની શરત શું છે કે એક્સ અને વાયના સહગુણકનો ભાગાકાર બરાબર હોવો જોઈએ, પણ અચળ પદનો ભાગાકાર એમના જેટલો ના હોવો જોઈએ. અને એવી જ રીતે સંપાતી રેખાઓની વાત કરું, સંપાતી રેખાઓ એકબીજા ઉપર ચઢેલી હોય છે એટલે કે સંપાત થયેલી હોય છે. જો બંનેનું સમીકરણ A1x પ્લસ B1y બરાબર C1 હોય અને બીજાનું A2x પ્લસ B2y બરાબર C2 હોય તો સંપાતી હોય ત્યારે અનંત ઉકેલ મળે. પણ સંપાતી હોવાની શરત શું છે કે એક્સના સહગુણકનો ભાગાકાર, વાયના સહગુણકનો ભાગાકાર અને અચળ પદનો ભાગાકાર સમાન હોવો જોઈએ એટલે કે બરાબર હોવો જોઈએ. ચલો તો અહીંયા એક સાથે આપણે ત્રણેય વસ્તુ જોઈ લઈશું તો આપણને કમ્પેરિઝન કરતા ફાવશે. ત્રણેય કેસમાં હું બે રેખાઓ રાખું છું. રેખા AB છે જેનું સમીકરણ A1x પ્લસ B1y બરાબર C1 છે, અને એક રેખા PQ છે જેનું સમીકરણ છે A2x પ્લસ B2y બરાબર C2. હવે આ હું લખતો નથી, બરાબર, દર વખતે રેખાઓના ટાઈપ બનાવી દઉં છું. હવે જોઈ લો, આ રેખા AB છે અને આ રેખા PQ છે. ઓકે, આ બંને એક બિંદુમાં છેદશે. એવી જ રીતે આ રેખા AB છે અને આ રેખા PQ છે, કદી પણ નહીં છેદે એકબીજામાં. કેમ? કારણ કે સમાંતર રેખાઓ છે. અને એવી રીતે અહીંયા
એકબીજા પર ચઢેલી બતાવો થોડું અઘરું છે એટલે મેં 2 કલર વાપર્યા છે. એક રેખા છે બ્લુમાં AB અને બીજાની વાત કરું તો એ છે PQ. સંપાતી રેખાઓ છે એટલે કે એકબીજાની ઉપર છે. અહીંયા એક બિંદુમાં છેદશે, અહીંયા સમાંતર રેખાઓ છે. ઓકે, એટલે કોઈ પણ છેદન બિંદુ હશે નહીં, એટલે ક્યારેય ભેગી નહીં થાય. અને આ સંપાતી રેખાઓ છે એટલે કે આ હંમેશા ભેગી જ રહેશે. બરાબર, તો શરત શું છે આની? એક બિંદુમાં છેદે એની શરત શું છે કે A1 ભાગ્યા A2 ની કિંમત બરાબર ના હોવી જોઈએ B1 ભાગ્યા B2 થી, અને એની કિંમત પણ બરાબર ના હોવી જોઈએ C1 ભાગ્યા C2 થી. આ એની શરત છે. ઓકે, હવે સમાંતર રેખાઓ હોય, કોઈ પણ ઉકેલ ના મળે તો શું થશે? એની શરત શું છે કે A1 ભાગ્યા A2 અને B1 ભાગ્યા B2 તો બરાબર હોવા જોઈએ, પણ અચળ પદનો ભાગાકાર થોડો અલગ જોઈએ. આ સમાંતર રેખાઓની શરત છે. અને સંપાતી રેખા એટલે કે બંને એક જ રેખા છે. બરાબર, આની શરત શું છે કે એક્સના સહગુણકનો ભાગાકાર બરાબર વાયના સહગુણકનો ભાગાકાર બરાબર અચળ પદ C1 ભાગ્યા C2. તો આ મિત્રો 3 વસ્તુ જો તમને ખબર પડી ગઈ. અનન્ય ઉકેલમાં જો આ શરત પૂરી થતી હોય તો એક બિંદુમાં છેદે એટલે કે એક ઉકેલ મળશે. સમાંતર રેખા હોય તો કોઈ પણ બિંદુમાં ના છેદે, ક્યારેય ભેગી નહીં થાય તો કોઈ ઉકેલ ના મળે. અને એવી રીતે સંપાતી રેખા હોય તો અનંત બિંદુઓમાં છેદશે તો અનંત ઉકેલ મળશે. આવી રીતે આ 3 વસ્તુઓ છે, તમે કમ્પેર કરી શકો છો. આ રેખાના સમીકરણ છે A1x + B1y બરાબર C1 અને A2x + B2y બરાબર C2. હવે મિત્રો અહીંયા પ્રશ્નમાં શું હશે કે A1 B1 C1 ની જગ્યાએ સંખ્યાઓ આપી હશે, બાકી બધું એનું એ જ રહેશે. આ બધી શરતો એની એ જ રહેશે. ચલો ચાલુ કરીએ આપણે. હવે એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નોથી ચાલુ કરીએ. પ્રશ્ન સમજજો આરામથી કે એકમાત્ર ઉકેલ માટે કઈ શરત હોવી જરૂરી છે. એકમાત્ર ઉકેલ, આનો મતલબ શું છે કે રેખાઓ કંઈક આવી હોવી જોઈએ. બરાબર, એક બિંદુમાં છેદે તેવી હોવી જોઈએ, એટલે કે આ પહેલો કેસ છે. આ બિંદુમાં રેખા છેદશે તો જ્યારે આવી શરત આપણે આવું દોરવાનું હોય એક બિંદુમાં છેદે ત્યારે આપણે કઈ શરત લગાવીએ છીએ? પહેલાં તો આપણે લખીએ છીએ કે 2 રેખાના સમીકરણ છે C1 અને A2x + B2y બરાબર C2. જ્યારે એક બિંદુમાં છેદશે તો આપણને ખબર છે કે શરત શું હોવી જોઈએ કે એક્સનો સહગુણક એ બરાબર ના હોવો જોઈએ વાયના સહગુણકથી, અને એ પણ બરાબર ના હોવું જોઈએ સીના સહગુણકથી. બરાબર, આ શરત છે. તો આ તમને ઓપ્શનમાં દેખાઈ જાય તો તમે ટીક કરીને આવી જજો. અને ઓપ્શન જોઈ લો બી. ઓપ્શન બીમાં છે કે A1 ભાગ્યા A2 નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2. C1 ભાગ્યા C2 જોવાની જરૂર નથી. જો તમને આ બંને જ અલગ અલગ હોય તો પછી સમજી જવાનું કે એક બિંદુમાં છેદે તેવી રેખા હશે અને એનો ઉકેલ એકમાત્ર ઉકેલ એનો મળશે. એકમાત્ર પણ લખ્યું હોય મિત્રો, અહીંયા અનન્ય લખ્યું હોય એનો મતલબ પણ એ જ છે કે અનન્ય એટલે એક. ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. જોઈ લો, આવા પ્રશ્નો ઘણા આવે છે એક્ઝામમાં. સમીકરણો kx - 4y - 8 બરાબર 0 અને 8x - 6y - 12 બરાબર 0 માં kની કઈ કિંમત માટે એકમાત્ર ઉકેલ મળશે? એકમાત્ર ઉકેલ એટલે કે રેખાઓ એક બિંદુમાં છેદશે. kની કઈ કિંમત મૂકું કે એકમાત્ર ઉકેલ મળશે? સમીકરણ લખું છું. સમીકરણ છે kx - 4y -8 પેલી બાજુ લેજો તો એ બરાબર 8 થઈ જશે. ઓકે, એવી રીતે બીજું સમીકરણ લખું છું 8x - 6y બરાબર માઇનસ જે 12 હતા અહીંયા એ હું પેલી બાજુ લઈ ગયો તો આ થઈ ગયા 12. આ મને 2 સમીકરણ રેખાના મળી ગયા છે. હવે મારી શરત શું છે? એકમાત્ર ઉકેલ મારે શોધવો હોય તો એની શરત શું છે કે A1 ભાગ્યા A2 એ B1 ભાગ્યા B2 ની બરાબર ના હોવો જોઈએ. આ મારી શરત છે. A1 A2 શું હતા? એક્સના સહગુણકો. B1 B2 શું હતા? વાયના સહગુણકો. તો મૂકતા જઈએ કે A1 એટલે આ થઈ જશે k ભાગ્યા A2 એટલે થઈ જશે આ 8. એ બરાબર ના હોવા જોઈએ કોની? B1 એટલે કે એ થઈ જશે આ -4 અને B2 એટલે થઈ જશે આ -6. આ મારી શરત પૂરી થવી જોઈએ. હવે કે શોધવો હોય મારે તો કેને આ બાજુ રાખું, નોટ ઇક્વલ ટુની નિશાની એમને મૂકું છું. બરાબરની પેલી બાજુ જાય તો 8 અહીંયા છેદમાં હતો તો અંશમાં જતો રહેશે ને માઇનસ માઇનસ ઉડી જશે, એટલે કે 4 × 8 ભાગ્યા 6. 2થી ચલાવવાનું તો 2 દૂ 4, 3 દૂ 6
તો કે નોટ ઇક્વલ ટુ 16/3 આવ્યો. આનો મતલબ શું છે કે કે 16/3 ના હોવો જોઈએ, બાકી કેની કોઈ પણ કિંમત ચાલશે, પણ કે 16/3 ના હોવો જોઈએ, એટલે કે ઓપ્શન બી. ઓપ્શન બીમાં ક્લિયર કટ લખ્યું છે કે કે 16/3 જેટલો ના હોવો જોઈએ. બસ આ મારો જવાબ થઈ ગયો. તમને ખાલી શરત યાદ હોવી જોઈએ કે એકમાત્ર ઉકેલની શરત શું છે કે એક્સના સહગુણકનો ભાગાકાર બંને રેખાના અને વાયના બંને રેખાના સહગુણકનો ભાગાકાર બરાબર ના હોવા જોઈએ એ. ચલો આગળ જોઈએ બીજો પ્રશ્ન ફરીથી આવો જ. રેખીય સમીકરણોની જોડી kx + 3y + 1 બરાબર 0 અને 2x + y + 3 બરાબર 0 એકબીજાને છેદે છે. જો છેદે છે એનો મતલબ શું કે એક બિંદુમાં છેદે છે, બરાબર. આવી રીતે આ એક બિંદુ પર છેદશે. સમીકરણો પહેલાં લખી દઈશું. kx + 3y + 1 બરાબર 0. પેલી બાજુ પણ નથી લઈ જતો, આ બાજુ જ રાખું છું, બરાબર. 2x + y + 3 બરાબર 0. આ મને બે સમીકરણ મળ્યા છે, એક સમીકરણ 1 અને આ સમીકરણ 2. હવે કહ્યું છે કે આ બંને રેખાઓ એકબીજાને છેદે છે, એટલે કે એક બિંદુ પર છેદે છે. તો શું થશે? આપણને ખબર છે કે એક બિંદુ પર છેદે એટલે કે a1/a2 એ b1/b2 જેટલો ના હોવો જોઈએ. બસ આ મારી શરત હોવી જોઈએ. તો a1/a2, a1 એટલે કે પહેલા સમીકરણનો x નો સહગુણક, a2 એટલે કે બીજા સમીકરણનો x નો સહગુણક, b1 એટલે કે પહેલા સમીકરણનો y નો સહગુણક, આ જે y છે એનો સહગુણક, અને b2 ની વાત કરું તો બીજા સમીકરણનો y નો સહગુણક થઈ જશે. તો મૂકતો જાઉં હું. હવે તમારે ખાલી સહગુણક જોવાના કે k/2 એટલે કે k/2 એ બરાબર ના હોવું જોઈએ કોની? 3/1ની. ઓકે, તો k ની કિંમત કેટલી ના હોવી જોઈએ? k નોટ ઇક્વલ ટુ આ બે પેલી બાજુ જશે તો 3 દુ 6 થઈ જશે, એટલે કે k ની કિંમત ગમે તે હાલમાં 6 ના હોવી જોઈએ. જો 6 હશે તો એકબીજાને એક બિંદુમાં નહીં છેદે, તો તમારો જવાબ ઓપ્શન બી આવી જશે, k નોટ ઇક્વલ ટુ 6, એટલે કે k 6 ની બરાબર નથી. બાકી ગમે તે હોઈ શકે પણ k જે છે એ 6 ની બરાબર ના હોવો જોઈએ. ચલો બીજો પ્રશ્ન જોઈએ, આપણે આગળ વધીએ. અનંત ઉકેલ માટે સી શરત સંતોષાય છે. સી શરત એટલે કે કઈ શરત અનંત ઉકેલ માટે સંતોષાવી જોઈએ? તો તમને ખબર છે કે અનંત ઉકેલ ક્યારે મળે? કે જ્યારે આ એક રેખા હોય, ઓકે, અને એની ઉપર જ બીજી રેખા સંપાતી થયેલી હોય, ત્યારે તમને અનંત ઉકેલ મળશે. તો એની શરત શું છે? આપણને ખબર છે અનંત ઉકેલની શરત શું છે કે એક્સના સહગુણકોનો ભાગાકાર એ વાયના સહગુણકોના ભાગાકાર એટલે કે b1/b2 જેટલો હોવો જોઈએ, અને એ જ અચળ પદના ભાગાકાર જેટલો હોવો જોઈએ. એટલે કે 3 બરાબર હોય તો અનંત ઉકેલ મળે. ક્યારે? જ્યારે બે રેખાઓના સમીકરણ a1x + b1y બરાબર c1 હોય અને a2x + b2y બરાબર c2 હોય. ત્યારે જો આ બે સમીકરણો હોય તો શરત એની આ છે કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. આવો ઓપ્શન અહીંયા a1 a2 b1 b2 તો બરાબર છે, પણ નોટ ઇક્વલ ટુ c1 છે, એટલે કે આ નહીં ચાલે. આ તો એક બિંદુનો છે, આ થઈ જશે અનંત ઉકેલનો. ઓકે, તો ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. ચલો હવે જોઈએ. સમીકરણો 2x + 4y બરાબર 16 અને 3x + ky બરાબર 24 છે. આ બે સમીકરણો છે. તો કેની કઈ કિંમત માટે અનંત ઉકેલો મળે છે? અનંત ઉકેલ મળવાની શરત શું હતી? કે એક્સના સહગુણકનો ભાગાકાર, વાયના સહગુણકનો ભાગાકાર અને અચળ પદનો ભાગાકાર 3 બરાબર હોવા જોઈએ. પહેલાં હું સમીકરણ લખી દઉં છું. સમીકરણ છે 2x + 4y + 16 બરાબર 0. આ સમીકરણ 1 છે. બીજું સમીકરણ લખું છું 3x + ky + 24 બરાબર 0. આ બીજું સમીકરણ છે. ઓકે, અને આપણે લાવવાના છે અનંત ઉકેલ. અનંત ઉકેલ માટેની શરત છે કે એક્સના સહગુણકોનો ભાગાકાર, વાયના સહગુણકોનો ભાગાકાર અને અચળ પદનો ભાગાકાર સમાન હોવો જોઈએ. તો ચાલુ કરીએ આપણે. એક્સના સહગુણકોનો ભાગાકાર એટલે કે 2/3 એ બરાબર હોવો જોઈએ કે કોની? વાયના સહગુણકોનો ભાગાકાર એટલે કે 4/kની, અને એ પણ બરાબર હોવું જોઈએ ત્રીજાનો ભાગાકાર એટલે કે 16/24ની. હવે 16/24 એટલે કે 2/3 તો થઈ ગયા છે. ઓકે, તો ગમે તે આ બંને લઈ લઉં અથવા આ બંને લઈ લઉં, કંઈ ફરક પડતો નથી. તો હું પહેલા બે લઈશ કે એક્સના સહગુણકનો ભાગાકાર અને વાયના સહગુણકનો ભાગાકાર લઈ લઉં છું. 2/3 બરાબર 4/3.
કે શોધવા હોય તો ચોકડી ગુણાકાર કરીશ તો 2k બરાબર 4 તરી 12, તો મને કેની કિંમત કેટલી મળી જશે? 6. તો જ્યારે હું કેની કિંમત 6 મૂકીશ અહીંયા તો શું થશે કે અનંત ઉકેલ મળશે, એટલે કે રેખાઓ સંપાતી થઈ જશે. એટલે કે ઓપ્શન બી એ તમારો જવાબ થઈ ગયો છે કે કે બરાબર 6. ક્વેશ્ચન તરફ આગળ વધીએ, થોડું જોઈ લો. કેની કઈ કિંમત જેના માટે kx પ્લસ 3y માઇનસ k પ્લસ 3 બરાબર 0 અને 12x પ્લસ ky બરાબર k અનંત ઉકેલો ધરાવે છે. ચાલુ કરીએ હવે આપણે ગણવાનું. સમીકરણ સૌથી પહેલાં તો લખીશું કે kx એટલે કે x નો સહગુણક આવી ગયો, y વાળું પદ આવી ગયું, હવે માઇનસ k પ્લસ 3 બરાબર 0. ઓકે, આ જે છે મિત્રો માઇનસ k પ્લસ 3 એ આખું અચળ પદ છે. આ એક્સનો સહગુણક નથી, વાયનો સહગુણક નથી, આખું અચળ પદ છે માઇનસ k પ્લસ 3. સમીકરણ 1 મળી ગયું. બીજું સમીકરણ શું છે કે 12x પ્લસ ky બરાબર k છે તો હું બરાબર 0 જ મૂકીશ તો અંદર આવી જશે, કે અંદર આવી જશે, માઇનસ k બરાબર 0. આ મારું થઈ ગયું સમીકરણ 2. હવે આપણને ખબર છે કે અનંત ઉકેલો ક્યારે કોઈ વસ્તુ ધરાવે? જ્યારે અનંત ઉકેલની શરત પૂરી થાય, એટલે કે એક્સના સહગુણકનો ભાગાકાર એ વાયના સહગુણકના ભાગાકાર જેટલો હોય અને એ જ હોય અચળ પદના ભાગાકાર જેટલો, ત્યારે આપણને ખબર છે કે અનંત ઉકેલો ધરાવે. આપણે મૂકતા જઈએ કે એક્સના સહગુણકનો ભાગાકાર એટલે કે k ભાગ્યા 12 બરાબર વાયના સહગુણકનો ભાગાકાર એટલે કે 3 ભાગ્યા k બરાબર અચળ પદનો ભાગાકાર થવો જોઈએ, એટલે કે માઇનસ k પ્લસ 3 ભાગ્યા માઇનસ k. નિશાનીઓ પણ સાથે મૂકી જ દેવાની છે મિત્રો, નિશાનીઓને આડી અવડી ના કરતા. તો હવે તમે એક વાત વિચારો, આ ત્રણેય વસ્તુઓ બરાબર હોય તો અથવા તો તમે પહેલા અને બીજાની સરખામણી કરો, ઓકે, અથવા તો પહેલા અને ત્રીજાની સરખામણી કરો, અથવા બીજા અને ત્રીજાની સરખામણી કરો, કંઈ જ ફરક પડી જવાનો નથી. તો હું પહેલાની સરખામણી કરું જ્યારે આ બંનેની એક્સ અને વાયના સહગુણકોની, તો શું થઈ જશે? k ભાગ્યા 12 બરાબર 3 ભાગ્યા k. ઓકે, ચોકડી ગુણાકાર કરું તો k ગુણ્યા k થઈ જશે, k સ્ક્વેર બરાબર 12 તરીને 36. તો kની કિંમત મને શું મળી? kની કિંમત 6 મળી. હવે તમે એવું કહેશો કે 6 મળી, પણ ના, એવું જરૂરી નથી મિત્રો. અમુક ટાઈમે -6 પણ હોઈ શકે, એટલે કે વર્ગમૂળમાં 36 હોય તો એનો મતલબ એ છે કે +6 કે -6 બંને આવી શકે. તો અહીંયા આપણને બે વસ્તુ મળી, તો અત્યારે આપણે ઓપ્શનમાં +6 અને -6 બંને છે એટલે ક્લિયર થયા નથી કે શું કરીએ. તો હવે હું શું કરીશ કે આ બીજા અને ત્રીજાની સરખામણી કરીશ. ઓકે, એક વખત મેં ટ્રાયલ એન્ડ એરર મેથડ કરીને જોઈ, પણ +6 અને -6 એટલે ક્લિયર ના થયું. તો હવે હું બીજા અને ત્રીજાની સરખામણી કરીશ, એટલે કે 3 ભાગ્યા k બરાબર -k પ્લસ 3 ભાગ્યા -k. આ k ઉડી જશે, નીચે -1 વધશે, તો -1 અહીંયા જશે 3 સાથે, તો એ -3 થશે બરાબર -k પ્લસ 3. 3ને પેલી બાજુ લઈ જાઉં તો એ થઈ જશે -6 બરાબર -k, એટલે કે મારો k બરાબર 6 જવાબ આવી ગયો છે. k બરાબર 6, ઓપ્શન સી એ મારો જવાબ થઈ જશે. ઓકે, વધારે કંઈ હતું નહીં, આમાં 2 વખત કરવું પડ્યું, કારણ કે પહેલાં બીજાની સરખામણી આપણે જ્યારે કરી ત્યારે કંઈ સેટિંગ ના થયું એટલે. ઓકે, ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. થિયરીનો પ્રશ્ન જોઈ લો. કઈ સ્થિતિમાં સમીકરણો અનંત ઉકેલ ધરાવે? તો તમને ખબર છે કે અનંત ઉકેલ ક્યારે ધરાવે? જ્યારે રેખાઓ સંપાતી હોય. તો એ જ હશે આમાં. લાઈન સમાંતર હોય? ના, કારણ કે રેખાઓ જ્યારે સમાંતર હોય ત્યારે કોઈ ઉકેલ ના મળે. ઓકે, ઉકેલ ના મળે. પછી લાઈન એક બિંદુ પર મળે તો ઉકેલ કેટલા મળે? એક ઉકેલ મળશે, અનંત ઉકેલ નહીં મળે. બંને સમીકરણો એક જ રેખા દર્શાવે તો હા, આ ઓપ્શન સી સાચો છે, કારણ કે જો બંને સમીકરણો એક જ રેખા દર્શાવે છે એટલે કે અનંત ઉકેલ મળશે, કારણ કે એ બંને રેખાઓ અનંત વખત પોતાને છેદતી જશે એકબીજાને, બરાબર. અને ઓપ્શન ડી છે કોઈ પણ દશાંશ મૂલ્ય આવે ત્યારે. આ તો ખબર નહીં શું છે, કેમ લખ્યું છે, આવો ઓપ્શન ના હોવો જોઈએ, પણ ઓપ્શન સી એ તમારો સાચો જવાબ છે. આ મિત્રો પૂછાયેલા પ્રશ્નો છે, એવું નથી કે ઘરના બનાવ્યા છે, આ બધા પૂછાયેલા પ્રશ્નો છે. ઓકે, ચલો જોઈએ પ્રશ્ન. કોઈ ઉકેલ ન હોય એવી શરત શું છે? કોઈ ઉકેલ ન હોય, કોઈ ઉકેલ ન હોય મતલબ રેખાઓ એકબીજાને છેદતી ના હોય. અને રેખાઓ ક્યારે ના છેદે? જ્યારે મિત્રો રેખાઓ સમાંતર હોય તો ટ્રેનના પાટાની જેમ આગળ વધતી જશે અને ક્યારેય એકબીજાને છેદશે નહીં. તો એની શરત આપણને ખબર છે. જો બે રેખાનું સમીકરણ હું લખું, બે રેખાઓ છે a1x
પ્લસ B1y બરાબર C1 અને બીજી રેખા છે A2x પ્લસ B2y બરાબર C2. આ બે રેખાઓ છે તો ક્યારે ન છેદે એટલે કે કોઈ ઉકેલ ન મળે એનો મતલબ એ છે કે રેખાઓ સમાંતર છે અને સમાંતર રેખાઓ માટે શું જરૂરી છે કે એક્સના સહગુણકનો ભાગાકાર એ વાયના સહગુણકના ભાગાકાર જેટલો હોવો જોઈએ, પણ એની સાથે સાથે અચળ પદનો ભાગાકાર અલગ હોવો જોઈએ. એ કમ્પલસરી શરત છે. ઓકે, તો ઓપ્શન આવો ક્યાં છે આપણી પાસે? આવો ઓપ્શન A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર નોટ ઇક્વલ્સ ટુ C1 ભાગ્યા C2. ઓપ્શન બી એ આપણો જવાબ થઈ જશે. ચલો જોઈ લઈએ, આપણે પ્રશ્ન જોઈએ. આનો સમીકરણ છે kx માઇનસ 20y માઇનસ 6 બરાબર 0 અને 6x માઇનસ 10y માઇનસ 14 બરાબર 0. આ બે સમીકરણ આપ્યા છે અને કઈ કેની કિંમત માટે કોઈ ઉકેલ નથી. કોઈ ઉકેલ ના હોય એનો મતલબ સમાંતર રેખાઓ, અને સમાંતર રેખાઓની શરત આપણને ખબર છે. પહેલાં સમીકરણ લખું છું કે kx માઇનસ 20y માઇનસ 6 બરાબર 0. આ થઈ ગયું સમીકરણ 1. એવી જ રીતે 6x માઇનસ 10y માઇનસ 14 બરાબર 0. આ મારું થઈ ગયું સમીકરણ 2. હવે સમાંતર રેખાઓ છે એવું કહી દીધું છે, બરાબર. કોઈ ઉકેલ નથી. કોઈ ઉકેલ નથી એનો મતલબ એ છે કે સમાંતર રેખાઓ છે એવું કહી દીધું છે પ્રશ્નમાં. અને એની શરત શું છે કે એક્સના સહગુણકનો ભાગાકાર એ વાયના સહગુણકના ભાગાકાર જેટલો હોવો જોઈએ, પણ અચળ પદનો ભાગાકાર આ બંનેના ભાગાકારથી અલગ હોવો જોઈએ. તો હું લખું છું કે એક્સના સહગુણકનો ભાગાકાર એટલે કે k ભાગ્યા 6 એ હોવો જોઈએ કોની બરાબર? વાયના સહગુણકનો ભાગાકાર એટલે કે -20 ભાગ્યા -10, પણ એ બરાબર ના હોવો જોઈએ કોની? -6 ભાગ્યા -14ની. તો પહેલાં આ બંનેની હું સરખામણીની વાત કરું તો મને ડાયરેક્ટ k મળી જશે. કેવી રીતે? કે k ભાગ્યા 6 બરાબર માઇનસ માઇનસ ગયા, 0 0 ગયા અને માઇનસ માઇનસ ગયા એટલે કે અહીંયા વધશે 2. તો kની કિંમત શું આવી જશે? kની કિંમત આવી જશે 12. ઓપ્શન એ તમારો જવાબ થઈ ગયો. બસ આટલું જ કરવાનું હતું મિત્રો કે એક્સના સહગુણકનો ભાગાકાર બરાબર વાયના સહગુણકનો ભાગાકાર ચેક કરી લેવાનું હતું. પણ એની માટે તમને ખબર હોવી જોઈએ કે કોઈ ઉકેલ નથીની શરત શું છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. જોજો હવે, જ્યારે બે અસંપાતી રેખાઓ સમાન ઢાળ ધરાવે ત્યારે શું થાય? જ્યારે બે અસંપાતી રેખાઓ, અસંપાતી રેખા એટલે કે એકબીજાની ઉપર ચડેલી નથી, સમાન ઢાળ ધરાવે ત્યારે શું થાય? સમજવાની વસ્તુ એ છે કે સમાન ઢાળ એટલે કે એની જે ખૂણો હશે એ સમાન હશે. સંપાતી રેખાઓ નથી, બરાબર. તો એનો મતલબ છે કે બંને રેખાઓ અલગ અલગ હશે. અને સમાન ઢાળ એટલે કે કોઈ પણ બિંદુથી જો એનો ખૂણો જોઈએ તો એ સમાન હશે. એટલે કે એવી રેખાઓ જો બનાવવા જવું તો એવી રેખાઓ હંમેશા કેવી બનશે? સમાંતર રેખાઓ બનશે. કે ઢાળ પણ સમાન છે અને સંપાતી પણ નથી એટલે કે સમાંતર રેખાઓ બનશે. તો સમાંતર રેખાઓ હોય ત્યારે શું થાય કે કોઈ પણ ઉકેલ ના મળે, કારણ કે એકબીજાને ક્યારેય છેદવાની નથી એટલે કે કોઈ પણ ઉકેલ ના મળે. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. થિયરીનો પ્રશ્ન તો હવે ચેક કરવાનું છે કે કેટલા ઉકેલો ધરાવે છે, કેટલા ઉકેલો નથી ધરાવતી. 2x પ્લસ 4y બરાબર 6 અને 4x પ્લસ 8y બરાબર 6 સમીકરણો કેટલા ઉકેલ ધરાવે છે? તો પહેલું તો જો આ બે ઉકેલ તો કદી ના આવે, કારણ કે કોઈ પણ સમીકરણ બે ઉકેલ ના ધરાવે. અથવા તો એક ધરાવે, અથવા તો કોઈ ઉકેલ ના ધરાવે, અથવા તો અનંત ઉકેલ ધરાવે, પણ બે ઉકેલ તો કદી ના આવે. સમીકરણ હું લખું છું 2x પ્લસ 4y બરાબર 6. આ સમીકરણ 1 છે. અને એવી રીતે બીજું સમીકરણ છે 4x પ્લસ 8y બરાબર 6. આ થઈ ગયું મારું બીજું સમીકરણ. ઓકે, હવે કેટલા ઉકેલ ધરાવે છે એના માટે આપણે એક્સના સહગુણકનો ગુણોત્તર ખબર હોવી જોઈએ, વાયના સહગુણકનો ગુણોત્તર ખબર હોવી જોઈએ અને અચળ પદનો ગુણોત્તર ખબર હોવી જોઈએ. તો એક્સના સહગુણકનો ગુણોત્તર જોઈએ તો શું થશે? એ થઈ જશે 2/4 એટલે કે 1/2. આ એક વસ્તુ મળી ગઈ મને. એવી રીતે વાયના સહગુણકનો ગુણોત્તર ખબર હોવી જોઈએ, B1/B2 એટલે કે 4/8 એટલે કે આ થઈ જશે 1/2. આ પણ મને ખબર પડી ગઈ. અને એની સાથે C1/C2 એટલે કે અચળ પદનો ગુણોત્તર ખબર હોવી જોઈએ, 6/6 એટલે કે 1. હવે તમે જુઓ શું થાય છે અહીંયા કે એક્સના સહગુણકનો ગુણોત્તર A1/A2 અને વાયના સહગુણકનો ગુણોત્તર એટલે કે B1/B2 અને અચળ પદનો ગુણોત્તર C1/C2 તમે આવી રીતે લખી દો. હવે તમારે જોવાનું છે કે
આ પણ 1/2 છે અને આ પણ 1/2 છે, એટલે કે આ બંને બરાબર છે, તો આ બંને વચ્ચે બરાબરની નિશાની મૂકું. અને આ બંને અલગ અલગ છે, એટલે કે આ બંને વચ્ચે બરાબર નથી એવી નિશાની મૂકી દઉં. આ કોની શરત છે મિત્રો? આ સમાંતર રેખાની શરત છે. અને સમાંતર રેખા હોવી એનો મતલબ શું છે કે કોઈ ઉકેલ ના મળે. આ રિવર્સ સાયકોલોજી છે. પહેલાં આપણે A1 B1નો ભાગાકારથી કેસ શોધ્યો, પણ હવે એવું ચેક કરવાનું છે કે આ રેખાઓ સમાંતર છે કે કેવી છે. ઓકે, તો આપણે જોયું કે એક્સના સહગુણકનો ભાગાકાર અને વાયના સહગુણકનો ભાગાકાર તો બરાબર હતો, પણ બીજી વસ્તુ એ છે કે અચળ પદનો ભાગાકાર અલગ હતો, એટલે કે A1/A2 બરાબર B1/B2 નોટ ઇક્વલ્સ ટુ C1/C2 થશે. અને આ ટાઈપનું જ્યારે શરત હોય, આપણને આ શરત જોઈને ખબર પડી જવી જોઈએ કે આ આવી શરત છે, તો એ સમાંતર રેખાઓ છે. અને સમાંતર રેખાઓ ક્યારે કદી ભેગી ના થાય, એટલે કે કોઈ ઉકેલ નથી. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે કે કોઈ ઉકેલ જ નથી આનો. બરાબર, સમાંતર રેખાઓ છે, ક્યારેય ભેગી નહીં થાય. પ્રશ્ન જોઈએ. 3x + y - 4 બરાબર 0 અને 6x + 2y - 8 બરાબર 0 ધરાવે છે અનન્ય ઉકેલ x બરાબર 1 y બરાબર 1 માટે, અનન્ય ઉકેલ x બરાબર 0 y બરાબર 4 માટે, કોઈ ઉકેલ નથી અને અનંત ઉકેલ છે. ચેક કરવાનું છે આપણે. બરાબર, સમીકરણ લખીએ પહેલાં તો ચેક કરવા માટે કે 3x + y - 4 બરાબર 0. આ સમીકરણ મારું 1 થઈ ગયું છે. અને એવી જ રીતે 6x + 2y - 8 બરાબર 0. આ મારું સમીકરણ બીજું થઈ ગયું. હવે મારે ચેક કરવું છે કે કેટલા ઉકેલો ધરાવે છે, તો મારે એક્સના સહગુણકનો ભાગાકાર ચેક કરવો પડશે, એટલે કે 3/6 કરવું પડશે. જવાબ આવશે 1/2. ઓકે, આ મારો એક એક્સના સહગુણકનો ભાગાકાર આવ્યો. વાયના સહગુણકનો ભાગાકાર કરવો પડશે, એટલે કે B1/B2 જે થઈ જશે 1/2. સીધું 1/2. આ મને મળી ગયું. અને એવી રીતે અચળ પદનો ભાગાકાર કરવો પડશે, જે થઈ જશે -4/-8. નિશાનીઓ લેવાની ભૂલતા નહીં, એટલે કે માઇનસ ગયા, 4 × 4 4 × 2 8 1/2. આ પણ 1/2 થઈ ગયું. હવે મિત્રો એક વાત વિચારો કે A1/A2 એ બરાબર છે B1/B2ની, અને એ પણ બરાબર છે અચળ પદનો ગુણોત્તર C1/C2. આવું ક્યારે જોવા મળે? જ્યારે રેખાઓ એકબીજા પર સંપાતી હોય ત્યારે. અને રેખાઓ જ્યારે એકબીજા પર સંપાતી હોય ત્યારે અનંત ઉકેલ મળશે. તમને પણ ખબર છે, સંપાતી એટલે કે અનંત બિંદુઓમાં છેદશે તો અનંત ઉકેલ મળશે. સંપાતી રેખાઓ થઈ જશે. ઓકે, તો ઓપ્શન ડી જે છે એ તમારો આન્સર થઈ જશે કે અનંત ઉકેલ મળશે. બીજા 2 પ્રશ્નો છે હજુ. આ પ્રશ્ન તમને કહું છું જાતે પ્રેક્ટિસમાં કરો, અને જે પણ આન્સર આવે એનો કમેન્ટ જરૂરથી કરજો, તો ખબર પડશે કે તમને આવડી ગયું કે હજુ તમારે શીખવાની જરૂર છે. અને એની સાથે આ બીજો પ્રશ્ન છે જેની તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે, અને આન્સર એનો કમેન્ટ કરવાનો છે. ઓકે, તો આઈ હોપ તમને આજનો લેક્ચર સારો લાગ્યો હશે. આવા આગળ સિરીઝ ચાલુ રહેવાની છે. અને આ જે રેખીય સમીકરણના ચેપ્ટરમાં હજુ એક ટોપિક બાકી છે, જે છે શાબ્દિક પ્રશ્નો. તો શાબ્દિક પ્રશ્નો પતી જશે પછી ઉંમરના પ્રશ્નો આપણે જોવાના છે, અને ઉંમરના પ્રશ્નો થઈ જશે પછી આપણે સમય અને કાર્ય નામનું ચેપ્ટર જોઈ લઈશું. તો આવા જ વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહો, અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારા ફ્રેન્ડ સાથે, જેમને જરૂર હોય કે મેથ્સ શીખવું છે, બેઝિકથી શીખવું છે. અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.